એ તમે લોકો અહીંયા શું કરો છો? ગીતા, આ લોકો અહીં કેમ આવ્યા છે? મેં એમને અહીં બોલાવ્યા છે. તે હા વિજય, પણ તું તો અહીં તારી માનતા પૂરી કરવા આવી છે ને? આ લોકો અહીં શા માટે આવ્યા છે? શું છે આ બધું? તમે લોકો અહીં શું કરી રહ્યા છો? તમે કોઈ અલગ પ્લાન કર્યો છે કે શું? એ વિશે તને વિગતવાર ગીતા કહેશે. વિજય, આપણા પ્રેમમાં, આપણી લડાઈમાં, આપણા સુખ દુઃખમાં હંમેશા આ લોકો આપણી સાથે રહ્યા છે, હેને વિજય? અને આજે પણ આપણા જીવનનો બહુ જ ખાસ દિવસ છે. આ પ્રસંગે આ લોકોને બોલાવવા જ પડે ને, એટલે જ મેં એમને અહીંયા બોલાવ્યા છે વિજય. આપણે નવું પગલું લઈ રહ્યા છીએ એટલે એમનો સપોર્ટ જરૂરી છે. આ સુંદર ક્ષણોના આજે આ લોકો સાક્ષી બનશે વિજય. ગીતા, તું શું બોલી રહી છે મને કંઈ સમજાતું જ નથી. અને તે કહ્યું કે આજે કોઈ ખાસ દિવસ છે, તો શું ખાસ છે આજે? ખબર પડી જશે વિજય. પહેલા જઈને દર્શન કરી લઈએ. ચલ. હેલો, શું ચાલી રહ્યું છે આ બધું? તમે તો બોલો કંઈક. ચાલ ને જઈએ વિજય. સુશીલા, એ સુશીલા, અહીંયા બહાર આવ તું. શું થયું જી? સુશીલા, હા, હું દરરોજ રાત્રે ઓછામાં ઓછું 2 થી 3 વાર તો બાથરૂમ જવા ઉઠું જ છું, પણ કાલ રાત્રે તો ઉઠ્યો જ નહીં. તમે આટલી નાની વાતનું ટેન્શન કેમ લો છો? તમે એકાદ રાત સારી રીતે સૂતા તો ખુશ થાવ ને. અરે ગાઢ નિંદ્રાની ક્યાં વાત કરે છે? અરે મને કોઈ સાથે અડે ને તો આમ ફટાક કરતો ઊભો થઈ જાઉં બિલાડીની જેમ. તો પછી તે મારા ખિસ્સામાંથી ચાવી કાઢી તોય હું ના જાગ્યો, એનો મતલબ આશ્ચર્ય છે કાં તો કંઈક લોચો છે. એમાં કંઈ ખોટું નથી. ચલો હવે હું કોફી બનાવી આપું. હા, એ સુશીલા, હા કોઈનો કોલ આવી રહ્યો છે. હા, જોઉં એ, છું. મહેરબાની કરીને જોતી રહી. હે ભગવાન, કોણ ફોન કરી રહ્યું છે અને આ સવાલ પર સવાલ કર્યા કરે છે? મને તો ટેન્શન થઈ ગયું છે. આ નંબર કોનો હોઈ શકે? હલો, હાય બીપી. બીપી, તારી દીકરી મંત્રીના દીકરા હાથે ભાગી જઈશ. તમારી ઇજ્જત માટીમાં મળી જાય તો અમે એ બધું કઈ રીતે સહન કરીએ? એ કોણ છે તું નવરી બજાર? તું ખોટી ખોટી બકવાસ કરે છે તું. અરે, હું કોણ છું એ જોણીને શું કરશો? મારી હાથે લગ્ન કરવા છે? જુઓ, તમારી દીકરી ભાગીને મંત્રીના દીકરા હાથે લગ્ન કરી લેશો તો તમે તમારું મોઢું કોઈને બતાવી નહીં શકો. ચાણ સમજ્યા? બીપી, હું તો તમારી વેલ વિશર છું, શુભ ચિંતક છું અને મારું નામ છે અનામિકા. બીપી, હું કોણ છું એ વિચારવાને બદલે તમારે સોડી વિશે વિચારો તો સારું. નકર કોઈ અંધારા કૂવામાં કૂદવા માટે રેડી રહેજો. હેલો, બીપી, તારી દીકરી મંત્રીના દીકરા હાથે ભાગી જઈશ. મેં તમને પહેલા જ કહ્યું હતું, એ આજે સવારે વહેલી ઉઠીને મંદિરે ગઈ. સુશીલા,
પેલી અનામિકા સાચું તો નહીં બોલતી હોય ને? તો પછી એનો અર્થ એ થયો કે પિયરનું મંગળસૂત્ર દેખાડ એવું કહેતી હતી. સુશીલા, આ ઊંઘની ગોળીઓ આપણા ઘરે કેવી રીતે આવી? સુશીલા, હું તને કંઈ પૂછી રહ્યો છું. આ ઊંઘની ગોળીઓ આપણા ઘરે કેવી રીતે આવી? મને ખબર નથી. તો તફફ કેમ થાય છે? ખબર નહીં એવું કહેવામાં આટલો બધો વિચાર કેમ કરવો પડે છે? ખબર નથી. આપણા ઘરમાં ઊંઘની ગોળીઓ કોઈ લેતું નથી, તો પછી અહીં કેવી રીતે આવી? આનો શું મતલબ થયો? ઓમ શ્રી કેશવાય નમઃ. ઓમ શ્રી માધવાય નમઃ. ઓમ વિદ્યાય નમઃ. ઓમ સર્વભૂતેત પ્રદાય નમઃ. વિજય, તે ભગવાન પાસે શું માંગ્યું? પહેલા તું બોલ, તે શું માંગ્યું? પથ્થર ક્યારેય પીગળે નહીં, પણ એમાં પડેલી નાની તિરાડમાં એક છોડ ઉગી શકે એવી તક આપો, બસ એટલી પ્રાર્થના કરી. ધરતી અને આકાશ ક્યારેય એક ના થઈ શકે, પણ ધરતીની તરસ છીપાવવા માટે આકાશમાંથી વરસાદ વરસે, બસ એવું કહ્યું. હું સમજો નહીં ગીતા. લાગે છે કે તારી ભાષા સમજવા માટે મારે એક ટ્રાન્સલેટર રાખવો પડશે. તો હવે તું બોલ વિજય, તે શું માંગ્યું ભગવાન પાસે? હું બીજું શું માંગુ ગીતા? મારી પ્રાર્થના હંમેશા એ જ છે, મારા ગીતા સાથે લગ્ન થઈ જાય અને આખી જિંદગી મારી સાથે ખુશ રહે. ગીતા મને પ્રેમ કરે છે અને એના પપ્પા ઈચ્છે છે કે કોઈ બીજા સાથે લગ્ન કરે. એમની ઈચ્છા ક્યારેય પૂરી ન કરતા ભગવાન, કારણ કે ગીતાના ગળામાં મંગળસૂત્ર પહેરવાનો અધિકાર માત્ર વિજયનો છે. મારી ઈચ્છા પૂરી કરો, બસ એટલું જ માંગ્યું, બીજું કંઈ નહીં.